સતત બીજા દિવસે ગેસ સિલિન્ડર નહીં મળે તેવી ચિંતા લોકોને સતાવી રહી છે અને માટે ગેસ એજન્સી ખાતે લોકો ગેસનો બોટલ લેવા માટે પહોંચી ગયા છે। તેવામાં એજન્સી તરફથી 25 દિવસ પછી જ ગેસ સિલિન્ડર મળશે તેવું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે અને આવો જવાબ મળે છે એટલે લોકોની ચિંતા વધી ગઈ છે। જો કે ગેસ એજન્સીનું કહેવું છે કે પૂરતો સ્ટોક છે, પરંતુ સરકારનો નિયમ છે કે 25 દિવસ પછી જ બીજો ગેસ સિલિન્ડર મળે, એટલા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે 25 દિવસ પછી તમે નવો ગેસ સિલિન્ડર લઈ શકો છો। પરંતુ લોકો ચિંતામાં મુકાયા છે કારણ કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે ચાલી રહેલી આ યુદ્ધની પરિસ્થિતિ અને જેને લઈને ગેસનો બોટલ નહીં મળે તો શું કરીશું, આ ચિંતાના કારણે લોકો ગેસ એજન્સી ખાતે એકત્રિત થઈ ગયા છે। સિનિયર સિટીઝન કે જે અહીં ગેસનો બોટલ લેવા માટે આવ્યા હોય તેઓ પણ હેરાન થઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ, અત્યારે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, ગેસ સિલિન્ડર પૂરો થઈ જશે અને બીજો સિલિન્ડર નથી મળતો, તેવામાં જમવાનું કઈ રીતે બનશે તેની ચિંતા પણ તેઓને સતાવી રહી છે। હા, એ તો કે તમારો ઓટીપી નંબર આવે ને પછી આવો કે ચિંતા થઈ રહી છે। હા, ચિંતા તો થઈ જ રહી છે ને। હવે બોટલ પતવા આવ્યો છે, પૂરો થવા આવ્યો છે તૈયાર બી કેટલું લાઈન ખાઈ, બોટલો જ ના હોય તો પછી આપણે કોને હાલે ખાવા પાણી બધું બનાવીને કોઈ નહીં હાલે ને સર। ચિંતા તો કરવાની જરૂર છે જ ને। આ પ્રજા હેરાન થઈ ગઈ છે, શું કરીશું? આ રોજા રાખીને બધા તાપની અંદર અમને આવવાનું, ગેસ લેવા આવવાનું, એટલે બધી ચીજમાં જ હવે પ્રજાને લાઈનમાં ઊભું રહેવાનું। બીજું શું, આધાર કાર્ડની લાઈનમાં, કેવાયસીની લાઈનમાં, પછી કે થોડા દિવસ પછી થાય કે બેંકની કેવાયસીની લાઈનમાં, એટલે પ્રજાઓને લાઈનોમાં જ રાખવાનું કામ કર્યું છે, બીજું કોઈ કામ થતું નથી આપણા। એટલે કોઈ પુરવઠા ખાતામાં તો બહુ ગેસના સિલિન્ડરો છે, જોઈ લો આપણા ઇન્ડિયામાં, કેમ કે ચાઇના પછી બીજો નંબર આપણા ઇન્ડિયાનો આવે છે, બરાબર, મેજોરિટીની અંદર। પછી આ તકલીફ સ્થિતિ ખરાબ થવાનું કારણ શું? પ્રજાને હેરાન થવાનું, બરાબર। એટલે આ ગવર્મેન્ટને સોચવું જોઈએ, બીજી એજન્સીવાળાને સોચવું જોઈએ। બસ આ નિર્ણય છે, આ પ્રજા હેરાન થઈ રહી છે, પ્રજાને લાઈનમાં ઊભા રાખીને ફટાફટ બુકિંગ થાય કે ના થાય, ફટાફટ બોટલ આપી દો એટલે પ્રજા શાંત થઈ જાય, બસ અમારી એ વિનંતી છે। આ તકલીફ થઈ રહી છે ને, કલાકથી બેઠા છે અહીંયા। આ કે જો ઓટીપી લાવો, મોબાઈલમાં નાખો, ઓનલાઈન કરો, વારસિયાર એ છે હરીશભાઈ ભવાની, 1.5 કલાક ત્યાં બેઠા છે। સરકાર તો કહી રહી છે કે ગેસનો પુરવઠો ખબર નહીં, સરકારે તો કીધું કોઈ તકલીફ ના પડવી જોઈએ માણસને, એટલે અમે બાટલો લાવ્યા છે, 30 વર્ષથી બાટલો વાપરીએ છીએ, તો એ કે જે ઓનલાઈન કરો, ઓનલાઈન અમારી સિસ્ટમ ના આવડતી હોય કરવાનું। હવે ના થાય તો આપણે શું, ગેસનો બાટલો નહીં લેવાનો? ગેસ વગર જીવન કેવી રીતે ચાલે કોઈનું? અત્યારના ઉપરથી ઓર્ડર છે કે એ પ્રમાણે બોટલ તો મળે છે બધાને, પણ અત્યારના સિચ્યુએશન એવી છે કે બુકિંગ વધારે થઈ ગયું છે, એટલે આવડે હાલમાં બધા કન્ડિશન લોકો ડરે છે, પેનિક થઈ ગયા છે। બાકી ઓલરેડી ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે સિલિન્ડર બધાને મળવાના છે, પણ ઓનલી ફોર બુકિંગ એક સામટા કરે છે એટલે સિસ્ટમમાં બંધ થઈ ગયું છે, એટલે લોકો એક સામતા કરી રહ્યા છે એટલે મને તકલીફ છે, બાકી કોઈ તકલીફ નથી। લોકોને ગેસ તો ગેસ મળવાનો ને, સરકારે છૂટ જ આપી છે ને કે કોઈને બી બોટલની જરૂર બધાને મળવાના છે। 25 દિવસનું એટલા માટે કર્યું છે સરકારે કે પહેલાં હતું વિધિન 1 વીક હતું, પછી 15 દિવસ કર્યું અને પછી ડાયરેક્ટ એ લોકોએ 25 દિવસ કર્યું છે। એ હવે વોર ચાલી રહ્યું છે, આ પરિસ્થિતિ દેશની જાણીને એ લોકો આ સિસ્ટમ કરી છે ઓફિસમાંથી, બાકી ઓલરેડી કોઈને બોટલની તકલીફ નથી, બધાને મળી જશે। આ બધા હાર્ડ એન્ડ ફાસ્ટ બધા આવી જાય છે ને, એટલે આ મોટી તકલીફ છે। લોકો સમજ નથી શકતા કે ભાઈ અત્યારના સિલિન્ડર તમને ગમે ત્યારે તમારા ઘેરે તમારા પ્રીમાઇસીસમાં બોટલ મળી શકશે, એનો કોઈ પ્રોબ્લેમ નથી।